सायं कुञ्जालये स्थासनम् उपविलसत्स्वर्णपात्रं सिद्ध्योतं राजद्यज्ञोपवितं परितनुवसनं घोरमम्भोजिवक्त्रं प्राणानायम्य नासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्योन्मिलिताक्षं मृगमिदतिलकं विठ्ठलेशं सुकेशं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजितां मम। સૌપ્રથમ પરમ કૃપાલ શ્રી ગુસાઈના ચરણારવિંદમાં દંડવત સાથે વારંવાર તમારા સમગ્ર પાનખાણીયા પરિવાર દ્વારા અહીં ગાગા બેઠકજીમાં અલૌકિક સ્થળમાં શ્રી ગુસાઈજીના સાનિધ્યમાં અવારનવાર મનોરથના આયોજનો થતા રહે છે અને એ શ્રૃંખલામાં આ વખતે જે પાનખાણીયા પરિવારના વડીલોની માલા પેરામણીનો ક્રમ બાકી હતો એ ક્રમનો મનોરથ આજે એ અનુસંધાને આપણે એકત્રિત થયા છીએ। માલા પેરામણીનો મનોરથ છે એ જુઓ ને તો આપણી વૈષ્ણવી પરંપરાને આગળ લઈ જવાનું મનોરથ એ જ્યાં હોય એની ગતિ સરસ થાય અને ત્યાંથી અમને આશીર્વાદ દે એટલે અમે સુખી રહે। આખી દુનિયામાં અત્યારે એ જ ક્રમ હાલે। આ બધી કસરત કરવાની પાછળનું કારણ શું તો કે એક તો એ પાછા દેખાય નહીં અમને, બરોબર, આ બધાનો હેતુ આ હોય। હા, એક તો એ પાછા દેખાય નહીં અને પાછા જો જ્યાં હોય ત્યાંથી અમને આશીર્વાદ આપે પિતૃ તરીકે એટલે અમે અહીંયા બધા સુખી રહે। આ હેતુ ખાલી એના માટે આ બધા કેટલું 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 કરે છે અને આપણે ત્યાં છે ને એ ક્રમ નથી। આપણે અહીંયા ગતિ માટે નથી થતું પણ ગતિ થઈ ગઈ છે ને એ વિશ્વાસનો આ મનોરથ છે કે મહાપ્રભુજી ગુસાઈજીના માર્ગમાં એની ગતિ ઉત્તમ થઈ જ ગઈ છે। એટલે જ આપણે જો હમણાં ગાશું શરણ આયે સોઈ તારે માણેકચંદ પ્રભુ કે ગુણે છે મહાપતિત નિસ્તારે, જે જન શરણ આયે સોઈ તારે અને બરાબર એમની સેવા કરીએ તો એ અમારા પૂર્વજો અમારી ઉપર પ્રસન્ન રહ્યા। એટલે જ વલ્લભગઢના બાળકો બધા ઠાકોરજીની સેવામાં બધું ધ્યાન રાખતા હોય કે જે આ પ્રમાણે લખેલું છે એ દિવસે એ આવવું જોઈએ, આ પ્રમાણેનો મનોરથ થવો જોઈએ, આ સામગ્રી થવી જોઈએ, આ શિંગાર આવવા જોઈએ, આ મનોરથ જે કંઈ પણ 360 દિવસનું આપણે ત્યાં સેવા ક્રમમાં છે એ બધાનો આગ્રહ એટલે રખાતો હોય છે કે આપણા જે પૂર્વજો છે એ એમના ઠાકોરજીને સાચવું એમાં રાજી અને બીજા કેમાં રાજી થાય તો કે એમના વૈષ્ણવો, એમની જે સૃષ્ટિ છે એમના દ્વારા જે બ્રહ્મ સંબંધી કે કંઠીધારી જે વૈષ્ણવો છે એને અમે સાચવીએ એટલે સેવ્ય સ્વરૂપ અને સૃષ્ટિ આ બંનેને સાચવીએ એટલે અમારા તાજજી મહારાજ અમારી ઉપર પ્રસન્ન ને આ બેને જવાબ ન દઈએ તો પછી તાજજી મહારાજ અમારી ઉપર પ્રસન્ન જ રહે ને। તો મારા વાલા એમ તમારા વડીલો છે એ વૈષ્ણવ હતા, એ વૈષ્ણવી સંસ્કારો વાળા હતા તો તમારાથી બહુ ના થાય તો કાંઈ નહીં, લાંબુ બધું ના થાય કે ઠાકોરજી વાળા હોય તો એમને ઠાકોરજી સંભાળવા જોઈએ, ઠાકોરજી નથી બિરાજતા તો પછી એ વડીલના સંસ્કાર તમને જે મળ્યા છે એને આગળ તો લઈ જવા માટે કંઈક તો કરશો ને। હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે હા કે એનો જન્મ થયો ને ત્યાં બહુ ઢોલ વગાડ્યા હતા માએ, હા થાળીઓ વગાડીને ઢોલ વગાડ્યા। હવે એવો પાઇકો આખા ગામને નડે ન ધર્મ, એ ધર્મ વગરનો એવો જ થાય। ધર્મ ના હોય ને એટલે તમારા પરિવારને તો ઠીક આખા ગામને નડશે એ માણસ, એટલે એનામાં સનાતનના સંસ્કાર હશે તો એ પુષ્ટિમાર્ગને સમજી શકશે ને કે પુષ્ટિમાર્ગનું મહત્વ ક્યાંથી સમજાય એને કે આપણને કેટલું ઊંચું પ્રાપ્ત થયું। આપણી મોટામાં મોટી ખામી એ છે કે આપણામાં સનાતનના જ સંસ્કાર નથી। આપણે ગીતાજીને આવ લાઇટલી લઈએ બધાને કે મહાભારત રામાયણ ઘણાને તો ખબર જ નથી, ઘણા એમ છે કે સિરિયલો હતી કે અરે ભાઈ સિરિયલો નથી, આપણા ધર્મગ્રંથો છે। આ ધર્મગ્રંથો થી દૂર થાવ તો વૃદ્ધાશ્રમ જ ખોલવા પડે। હા, ધર્મગ્રંથોની નજીક રહેશો, એના સાનિધ્યમાં રહેશો, એના પરિચયમાં રહેશો તો ખબર પડશે કે ઓહો આપણા સંસ્કાર તો ક્યાં છે। સનાતન તો કીડીનો વિચાર કરવા વાળો છે મારા વાળા છે સમાજમાં અને એ કિંમતી છે। આવા લોકો છે ને કિંમતી, તમારો રાતના 10-11 વાગે હું તો ખાસ કહું 11 વાગે કોઈ ફોન ઉપાડે ને તમારો જવાબ દેતો હોય ને આવતો હોય ને તો એને કિંમતી ગણજો, એવો નહીં મળે હવે આગળ જતા તો હવે એવું માણસે નહીં મળે કે કોઈક બીજાનું વિચારે છે। સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થમાં જીવન પૂરું થઈ જાય તો મારા વાલા શું કામના આપણે મનુષ્ય થયા। અને એમાં વૈષ્ણવ થયા હોય તો આપણે અહીંયા ભગવદીઓ ગાય છે, અવસરિયા નહીં આવે આ વારે
વલ્લભ ગુણ ગાવા રે ગાવા રે. વલ્લભ ગુણ ગાઈ લ્યો, સેવા કરી લ્યો હરિગુરુ વૈષ્ણવની. કારણ કે ગાય ગધેડા બિલાડી કૂતરા થયા હોત તો શું કરી શકવાના હતા? બિલાડી મ્યાઉ થી વધારે કાંઈ ના કરી શકે. એ થોડી તમારી જેમાં જય શ્રી કૃષ્ણ ના બોલી શકે. બિલાડીને કદાચ હરખ થાય કે મારે જય શ્રી કૃષ્ણ બોલવું છે, એ મ્યાઉ સિવાય કઈ બહાર ના નીકળે. એ અમારા જલથી, બ્રાહ્મણના ગાયત્રીના અર્ઘ્યના જલથી એ બધા અસુરો મરી જાય કેટલાય. અને એના બદલામાં ઈ સેવા અમે સૂર્યની કરીએ ને, કોઈ દરેક બ્રાહ્મણ જે ત્રિકાલ સંધ્યા કે એક સંધ્યા કરતો હોય, એના બદલામાં સૂર્યનારાયણ અમને તેજ, આયુ, આરોગ્ય, બળ, સંપત્તિ, સમૃદ્ધિ, આ તે દુનિયાનું લખ્યું એ બધું આપે. બરોબર? ઈ બધું આપે, પણ એની એક શરત મૂકી છે કે ઈ તમને ક્યારે મળે તો કે અર્ઘ્ય દેતી વખતે અમારા હૃદયની અંદર એવો ભાવ હોવો જોઈએ કે દરેકે દરેકનું સર્વનું કલ્યાણ થાય, દરેકનું સારું થાય, તો જ અમને ઈ મળે. એમાં જો અમે ચૂક્યા ઈ ભાવના ના હોય તો પછી અમને એનું ફળ મળે નહીં. જો કઈ ચાલુ કરશો ને, બધાય ધંધા છે, બધાય જેટલા આ કરે છે ને, એ બધાય ભલે રૂપિયા માટે જ કરતા હોય, અર્થ ઉપાર્જન માટે જ કરતા હોય, પણ શરૂઆતથી જ જો તમે અર્થ ઉપાર્જનની ભાવના રાખશો કે મારા ગ્રાહકને જેવું મળે એવું મને રૂપિયા મળવા જોઈએ, તો તમે લાંબા ટકી શકશો નહીં. તમે જો એવી ભાવના રાખો કે મારે કદાચ 2 રૂપિયા ઓછા મળે તો વાંધો નહીં, પણ માણસોને મારે સારામાં સારું આપવું છે, પછી તમારો માલ હોય, પ્રોડક્ટ હોય, સર્વિસ હોય કે જે કાંઈ હોય, સેવા હોય, એ જો તમે નહીં આપો તો લૌકિકમાં તમે સફળ નથી થવાના. આ ભાવના રાખશો કે મારે બધાને સારું આપવું છે, તો આ જેટલા જેટલા અત્યારે નામી ઉદ્યોગપતિ થઈ ગયા ને, એ બધાની ભાવના એ હતી. અમારે આ સમાજને, અમારે આ સોસાયટીને કંઈક એવું આપીને જ આવવું છે કે જે અમને કાયમી માટે યાદ કરે. તો તમારી સેવા, તમારી પ્રોડક્ટ તમારી એવી હોવી જોઈએ. તમારો ધંધો કરો તો એ ધંધો એટલી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરો કે મારા કોઈ ગ્રાહકને હું છેતરીશ નહીં. વિચાર તો કરો, નિરાધાર ગાયું કેટલી ગામે ગામ પ્રોબ્લેમ છે. કોકદી ગોળ દ્યો, કોકદી લીલું ખવડાવો, કેમ એમાં સારા વિચાર નથી આવતા? બધે ઠાકોરજીને સીધા હેરાન કરવા જાવ જ. ઠાકોરજી મને સુખી કરે. ઠાકોર તારા કરમ તો જો, તારા કરમ એટલા નીચા પડેલા છે કે આમાં ઠાકોરજી ધારે તો સુખી કરી શકે એમ નથી. હા, સત્કર્મ કરો. તમારે સુખી થવું તો સત્કર્મ કરો. શાસ્ત્રનું સીધું ગણિત છે. કોઈક સારું કામ કરો. સુખી થવા માટે ઠાકોરજીને હેરાન ના કરો. સુખી થવા માટે પુષ્ટિ માર્ગ નથી. સમજો? વાત સમજો તમે.